સાંભળું જ છું. સાંભળ્યા વગર છૂટકો નથી ને. આજે તો તમે ઘરે જ છો ને? ઓફિસમાં તો રજા છે ને? હા તો શું, તારે મારી પાસે વાસણ ઉટકાવવા છે? અરે આવું શું બોલો છો? હું ક્યાં કોઈ દિવસ તમારી જોડે વાસણ ઉટકાવડાવું છું? હું તો ખાલી સાફ જ કરાવડાવું છું. હા એ તો ડોક નહીં તો ગળચી, દબાવીશ તો ખરી જ ને. બોલ શું કામ હતું? હા તો તમે આજે ઘરે છો તો હું તમારા માટે નવી વાનગી બનાવું? Nope. એ ભગવાન, ના હો, કોઈ નવી વાનગી બનાવતી નહીં. આ તારી નવી વાનગી ખાઈ ખાઈ ને મારા પેટમાં 2 દિવસ સુધી દુખે છે. મારે જુલાબની ગોળીઓ ખાવી પડે છે. એ તો તમને ખાતા નથી આવડતું ને એટલે. બાકી પૂછ્યા રમીલા અને કોકિલાને. આપણી બાજુવાળીઓ તો મારી આઈટમ ખાતા ખાતા મતલબ વખાણ કરવાનું ભૂલતી નથી. હા તો એક કામ કર, હા? તું તારી આ નવી આઈટમ છે ને હા. એ રમીલાને ને કોકિલાને જ ખવડાવ. હે બાપુજી, તમારું આટલું કેટલું બધું કરો છો તો એ તમને મારી કોઈ કદર જ નથી. જ્યારે જોઉં ત્યારે મને વળતણ જ રહેતો હોવ છો. રોજ રોજ નવી વાત અરે 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 મારી બકુડી, મારી વાલુડી, તું છે ને આમ રીસાઈ ના જા. મને છે ને તારી કદરે થાય છે અને મને તારી કિંમત એ છે. એક કામ કર, આજે આપણે છે ને બાર હોટલમાં જમવા જઈએ. એ પણ છે ને તારી પસંદગીની હોટલ સનરાઈઝમાં ખાવા જઈશું. ના, આજે હું જે ઘરે બનાવું ને એ તમારે ખાવું જ પડશે. એ ભગવાન, આજનો દિવસ તું મારું પેટ છે ને કબૂતર જેવું કરી નાખજે, જેથી આની બનાવેલી નવી આઈટમ પચી જાય. આવ કોકલી બેસ. આ શું કરે છે? બટાકા છોડે છે? હા બપોરની રસોઈની તૈયારી તો કરવી જ પડે ને. પણ આજે દયાના ઘરે વાનગી ટેસ્ટ કરવા નથી જવાનું? હા આવી તો હતી, પણ એની વાનગીમાં શું ભલીવાર હોય. તારી વાત સાચી છે. આપણે પડોશમાં રહીએ છીએ ને એટલે આપણે ના ન પડે. અરે બોન શું કહું, દયાની વસ્તુ કઈ કઈને તો મારું પેટ ડબ્બા જેવું થઈ ગયું છે. એના ડકે તો મારે ઘરમાં કાયમ ચૂરન રાખવું પડે છે. એની બનાવેલી વસ્તુમાં ક્યાં ભલીવાર હોય છે? સાચી વાત છે બેન. મને તો ઓલા ભીખાભાઈ પર દયા આવે છે. એ કયા જન્મના પાપ કર્યા હશે. હા, તારી વાત સાચી છે. બિચારા ભીખાભાઈનું શું થતું હશે? ભલે આજે આખો દિવસ ભૂખ્યા રહેવું પડે તો ભલે. હમણાં દયાનો ફોન આવશે ને તો હું કહી દઈશ કે મારા ભાઈના પપ્પા ગુજરી ગયા છે એટલે હું શમશાનમાં છું. ભલે આખો દિવસ ભૂખ્યા રહેવું પડે, પણ દયાની બનાવેલી નવી આઈટમ તો મારે ખાવી જ નથી. એ ભગવાન, દયાનો ફોન આવ્યો. હા બોલ, શું કામ હતું? હા, ક્યાં છો તમે? હું શમશાનમાં છું. મારા ભાઈબંધના પપ્પા ગુજરી ગયા છે ને એટલે સાંજે મોડો ઘરે આવ્યો. અરે પણ જલ્દી ઘરે આવો, ફટાફટ આવજો. એટલે પણ મારે નથી આવવા એવું, હું શમશાનમાં છું. અરે પણ તમે જલ્દી ઘરે આવો, મારો પગ મચડાઈ ગયો છે. હા, મારથી નથી રહેવાતું. મારે હોસ્પિટલ જવું પડે એમ છે. તમે જલ્દી ઘરે આવો ને. શું થયું? તારો પગ કેવી રીતે મચકોડાઈ ગયો? એ તો હું આ દાદરા ઉપરથી દાદરા ઉતરતી હતી ને એટલે પછી પડી ગઈ, પગ લપસાઈ ગયો. તમે જલ્દી ઘરે આવો, મારે હોસ્પિટલ જવું પડશે. રહેવાતું જ નથી. સારું, તું મૂક, હું આવું છું. હા, આવો. એલી દયા, શું થયું તને? કેવી રીતે પગ મચકોડાઈ ગયો? અરે દયા, હું તને પૂછું છું કે શું થયું અને તું હસે છે? હું તો ખોટું બોલી હતી. મને તો કશું જ નથી થયું. મને ખબર હતી હો કે તમારે મારા હાથની બનાવેલી આઈટમ ખાવી ન પડે ને, એટલે તમે ઘરથી ગુલ થઈ ગયા છો. હા, હું તો બહાનું બનાવીને તમને ઘરે લઈ લીધા પાછા.
ખોટું શું કામ બોલે છે? આમ ખોટું ન બોલાય. ઓહો આ એમ મોટા આવું ખોટું બોલાતું હશે લો અને તમે ખોટું બોલ્યા એ કોઈ નહીં આવું ખોટું બોલે કે હું સંસારમાં હતો એ સારું મારી માં, હવે હું ખોટું નહીં બોલું. મને લાગે છે કે આજે તું તારા હાથની રસોઈ જમાડ્યા વગર મને નહીં છોડે. સારું લાવ ત્યારે શું બનાવ્યું છે? આજે તમે ખમણ ઢોકળા અને ભજીયા બનાવ્યા છે અને એ પણ લાઈવ મને લાગે છે કે આજે તારા હાથના ખમણ ઢોકળા ખાઈ ખાઈ ને હું ખમણ ઢોકળા જેવો થઈ જઈશ. લાવ ત્યારે ગળચી લઉં. હમણાં બેસો થોડીક વાર રમણીન કોકલી આવશે ને પછી ખવડાવું છું. ઓહો લા રમણીન કોકલી આવી ગયા. આવો આવો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દયા ભાભી હા? શું બનાવી છે? સુખડી કે ઢોકળા? અરે આજે તમે ખમણ ઢોકળા અને ભજીયા બનાવ્યા છે અને એ પણ લાઈવ. શું વાત કરો છો? ખમણ ઢોકળા ને ભજીયા ક્યાંથી શીખ્યા ખમણ ઢોકળા? એ તો હું YouTube ચેનલ માંથી શીખી છું. તમે કહેતા હતા ને કે મને બીજું કોઈ બનાવતા નથી આવડતું તો આજે મેં બનાવ્યું છે. એક કામ કરું હું લઈને આવું છું. ભીખાભાઈ તમે ખાધા ખમણ ઢોકળા ને ભજીયા? એ ના ભાભીઓ, મેં ખમણ ભજીયા અને ઢોકળા ખાધા નથી. મન જ નથી થતું ખાવાનું, પણ ખાવા તો પડશે જ. हाँ तो फिर आप सबकी किस्मत में पेश करती हूँ लाइव खमण ढोकळा અને ભજીયા. અને દયા ભાભી બહુ મસ્ત સુગંધ આવે છે. હા તે ખાલી સૂંઘવા માટે નથી બનાવ્યા, તમાર બંનેને ખાવા માટે બનાવ્યા છે. ચલો જલ્દી ખાવાનું ચાલુ કરો. અરે કોકલી બહુ ટેસ્ટી બન્યા છે, પરફેક્ટ છે હો. ખરેખર જોરદાર બન્યા છે, ખાવા જેવા. અરે ભીખાભાઈ ખાવા જેવા નહીં, કડકીને ખાવા જેવા છે. ખાઓ ખાઓ. અરે દયા ભાભી બહુ મસ્ત બન્યા છે હો, જોરદાર. હાસ તો બનેશ તો મેં બનાવ્યા છે. મારા હાથમાં તો જાદુ છે, જાદુ. અને તમે બધા મને કહેતા હતા ને કે મને તો ખાવાનું બનાવતા આવડતું નથી, તો જુઓ કરી બતાવ્યું ને. ખમણ ઢોકળા ને ભજીયા એકદમ મસ્ત બને છે ને. હા હા બહુ મસ્ત. તો પછી આવો દયા, આજે મારે કાયમ ચૂર્ણ નહીં ખાવું પડે. ટિંગ ટોંગ. ઓ દયાબેન, તમે ભજીયા ને ઢોકળા તો ખમણ લઈ આયા, પણ આ ચટણી લાવવાનું તો ભૂલી જ ગયા હતા. લો આ છે. દયા, આ શું નાટક કરે છે? તે ખમણ ઢોકળા ને ભજીયા બહારથી મંગાવેલા? દયા ભાભી તમે અમને મૂર્ખ સમજો છો? તમે કીધું કે મેં ઘરે બનાવ્યા છે અને તમે બહારથી લાયા? તમે અમને સમજો છો શું? તમે ખોટું